નમસ્કાર, હું ગીતાબેન પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ બોલી રહી છું। આપ સૌ જાણો છો કે વોટ ચોરીની વાત અત્યારે હાલ સમગ્ર દેશમાં ચાલી રહી છે। રાહુલજીએ જ્યારે આ સચ્ચાઈ બહાર લાવ્યા છે ત્યારે આજે જ તમે જોયું દિલ્હીની અંદર રાહુલજીએ અને ઇન્ડિયા ગઠબંધનના તમામ સાંસદોએ આના વિરોધ માટે રેલીનું આયોજન કર્યું અને તરત જ મોદીજીએ પોલીસ મોકલી અને બધાની ધરપકડ કરી દીધી। પ્રિયંકાજી, રાહુલજી, ખડગેજી તમામ લોકોની ધરપકડ કરી લીધી અને એમની આ રેલીને અટકાવી દેવામાં આવી। તો આ બધું ક્યાં સુધી ચાલશે? મારે મોદીજીને સવાલ કરવો છે કે આ બધું ક્યાં સુધી, તમે ક્યાં સુધી ધરપકડ કરશો? કારણ કે આ લડાઈ તો આખા દેશની લડાઈ છે। આ લડાઈ તમામ વ્યક્તિની લડાઈ છે। આ કોઈ રાજકીય લડાઈ નથી। આ રાજકીય લડાઈ નથી, આ સંવિધાનિક લડાઈ છે। દરેકના હક માટેની લડાઈ છે। એક વ્યક્તિ એક વોટ। આ લડાઈની અંદર આપ સૌ પણ મારી સાથે જોડાઓ। આ અભિયાનની અંદર આપણે જોડાવવું પડશે। આપણા દેશને બચાવવો પડશે, આપણા સંવિધાનને બચાવવું પડશે અને એના માટે મારી નમ્ર અપીલ છે આપ સૌને કે આપ પણ આ અભિયાનની અંદર જોડાઓ અને એના માટે એક મિસ કોલ કરવાનું છે। એ મિસ કોલ કરી અને આપ આ અભિયાનમાં સહભાગી થાઓ તેવી મારી નમ્ર વિનંતી છે। આ મિસ કોલ કરવા માટેનો નંબર છે 9650003420 9650003420। આ નંબર ઉપર આપ સૌ મિસ કોલ કરી અને આ અભિયાનમાં સાથ અને સહકાર આપો, કારણ કે આ તો નાગરિકનો હક છે, દરેક નાગરિકનો હક છે અને આ લડાઈમાં આપ સૌ સાથે જોડાઓ એવી મારી નમ્ર વિનંતી। જય હિન્દ, જય કોંગ્રેસ।